અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ. આખરે જામનગરની અંદર જે ડ્રોન દેખાયું પાકિસ્તાનનું, આખરે શું તેની ગતિવિધિઓ રહી હતી અને કઈ રીતે તેને નાકામ કરાયું? દેખો, સૌથી જે સ્ટ્રોંગ પાસું ભારતનું છે, જે ભારતીય સેનાનું છે, તે જે એર વિજિલન્સ છે તે ખૂબ જ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે વાયુસેનાનું, અને એના કારણે કોઈ પણ જે ડ્રોન છે તે ભારતના કોઈ પણ ખૂણામાં ક્ષતિ પહોંચાડવામાં અત્યાર સુધી સફળ થયું નથી. વાત જો જામનગરની કરવામાં આવે તો આજે સવારે 4 વાગે એક જે ડ્રોન છે તે જોવા મળ્યું હતું જામનગરની ઉપરની સાઈડ, જે આખું ડ્રોન જોવા મળ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે. અને સાવચેતીના પગલારૂપે જામનગરમાં સવારે 4 વાગે બ્લેકઆઉટ છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યો હતો. જામનગરમાં 4 વાગે અંધારપટ હતો, છવાઈ ગયો હતો, અને આ જે ડ્રોન છે તે તોડવામાં આવ્યું છે. પણ એટલે આનો સ્પષ્ટ મતલબ એ પણ છે જયેશ કે પાકિસ્તાન તરફથી હજુ પણ ભારતના અલગ અલગ રાજ્યોમાં નુકસાન કરવાની જે ફિતરત છે તે ચાલુ છે. ત્યાં સુધી ભલે ભારતીય સેના દ્વારા તેમના એક પણ ઈરાદાને સફળ થવા દેવામાં નથી આવ્યા, પરંતુ પાકિસ્તાન તરફથી જે કાર્યવાહી છે તે સતત ચાલી રહ્યો છે. બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો. મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ આપને કે એક બાદ એક ડ્રોન દ્વારા પાકિસ્તાન હુમલા કરતું રહ્યું, પરંતુ જુઓ તો ખરા કે આખરે પાકિસ્તાને 50થી વધુ ડ્રોન હુમલા કર્યા, પરંતુ એક પણ તે સફળતાને પામી નથી શક્યા. અને તેનું સૌથી મોટું કારણ છે ભારતની ડિફેન્સ સિસ્ટમ. તમામે તમામ ડ્રોનને ન્યુટ્રલાઇઝ કરી દેવાયા છે. એટલું જ નહીં, જે ટાર્ગેટ સાથે પાકિસ્તાન આગળ વધી રહ્યું છે તે એક પણ ટાર્ગેટમાં સક્સેસ નથી થયું. અને કિંજલ, આખરે આ બાબતને લઈને એક સૌથી મહત્વની બાબત એ છે, પાકિસ્તાન કોઈ પણ પ્રકારની રણનીતિ વિના ફક્ત રઘવાયું બનીને હુમલા કરી રહી છે. તેની પાસે ન કોઈ રણનીતિ છે, અને તેને લઈને આખરે આ તમામ બાબતો જે છે તેમાં તે નાકામ થયું છે. પરંતુ આ તમામને લઈને હાલ ગુજરાતમાં પણ સતર્કતાના રૂપે અત્યારે સીએમની બેઠક ચાલી રહી છે. કિંજલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરી રહ્યા છે. કોણ કોણ ઉપસ્થિત છે, કયા કયા મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા? બિલકુલ, જો પાકિસ્તાન જે કરી રહ્યું છે તે સ્ટ્રેટેજી વગર કરી રહ્યું છે, તેની સાથે જે સાધનો છે તે અપૂરતા છે, અથવા તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બદલો લેવાની ભાવના સાથે કરી રહ્યું છે. જ્યારે ભારત જે કરી રહ્યું છે તે જવાબ આપવાની વાત સાથે ભારત છે તે કરી રહ્યું છે. ભારત હંમેશા શાંતિ ઈચ્છે છે, પરંતુ સતર્કતા પણ એટલી જરૂરી છે, કેમ કે દેશ અને દુનિયા પાકિસ્તાનને જાણે છે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગઈકાલે પણ જે તમામ કલેક્ટર સાથે અને તેની સાથે જે પોલીસ તંત્ર સાથે બેઠક હતી તે મોડી રાત્રે 1 વાગ્યા સુધી સ્ટેટ ઓપરેશન સેન્ટરમાં ચાલી હતી. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ આઈએસ અધિકારી જયંતિ રવિની અધ્યક્ષતામાં બેઠક હતી તે થઈ હતી. તેની સાથે જ શું પગલાં સ્થાનિકમાં લેવા તેની પણ ચર્ચા થઈ હતી. આજની જો વાત કરવામાં આવે તો આજે ખુદ મુખ્યપ્રધાન 10 વાગ્યા બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આવવાના છે, અને સમગ્ર રાજ્યમાં તમામ જે જિલ્લા છે તેની વર્તમાન પરિસ્થિતિ શું છે, ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ છે તેની સાથે જ દરિયાઈ પટ્ટાવાળા જે જિલ્લાઓ છે, બોર્ડર એરિયા છે, અને સ્થાનિક જે સુરક્ષા છે અને તેની સાથે વ્યવસ્થા છે, પેનિક પણ ન થાય પરંતુ સતર્કતા પણ રહે, તેને લઈને વ્યવસ્થા તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ તંત્ર, એડમિનિસ્ટ્રેટિવ તંત્ર અને જે કહી શકાય કે આર્મ ફોર્સનું જે કોમ્બિનેશન છે તે તમામ જે મુદ્દાઓ ચર્ચા અને રિવ્યુ છે તે ખુદ મુખ્યપ્રધાન છે તે 10 વાગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કરશે. બિલકુલ કિંજલ, ઓવરઓલ જોઈએ તો આખરે ગુજરાતમાં સતર્કતાને લઈને ઘણા જ પગલાં લેવાયા છે. ખાસ કરીને 18 જિલ્લામાં એલર્ટ છે. જે ધાર્મિક સ્થાનો છે તેની સુરક્ષા વધારાઈ છે. કચ્છની અંદર પણ જે બોર્ડર એરિયા છે તેને લઈને પણ સતર્કતા વધારી છે. ઓવરઓલ જોવા જઈએ તો આખરે ગુજરાતમાં કોઈ પણ પ્રકારે અંશનીય ઘટના ન ઘટે અને આ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કઈ પ્રકારે અત્યારે તમામ કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, દેખો, 3 ભાગમાં કાર્યવાહી છે તે થઈ રહી છે. પહેલી વાત તો એ કે જે મેડિકલ સર્વિસ છે કે ઇમરજન્સી સર્વિસ છે તે સર્વિસને લઈ અને તમામ જે સરકારી કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ છે તેમની રજાઓ છે તે રદ કરવામાં આવી છે. તમામને સ્ટેન્ડ બાય રહેવાનું કહેવામાં આવ્યું છે. બીજો જે મુદ્દો છે કે જે સરકારી હોસ્પિટલો છે ત્યાં દવાથી માંડીને તમામ જે જથ્થો છે પર્યાપ્ત થઈ રહે તે માટેની પણ વાત છે તે કરવામાં આવી છે. ત્રીજી તરફ સૌથી જે મહત્વનું સુરક્ષાને લઈને આવતું હોય છે કે પોલીસ કર્મચારીઓ, પોલીસ દળમાં પણ ઉચ્ચ અધિકારીઓથી માંડી અને પોલીસ કર્મચારીઓની તમામની જે રજાઓ છે રદ કરવામાં આવી છે, અને તાત્કાલિક ધોરણે પોતાના પોલીસ સ્ટેશનની અંદર સ્ટેન્ડ બાય રહેવું તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે. લોકોની સુરક્ષાની વાત કરવામાં આવે તો જે સરહદી જિલ્લાઓ છે, ખાસ કરીને કચ્છથી લઈ અને પાટણ અને વચ્ચે જે સુઈગામ બોર્ડર છે તે લાગી રહી છે, તેમજ સૌથી નજીકના ગામડાઓ છે કે જ્યાં કદાચ પાકિસ્તાન પોતાની જે હરકતો છે તેના પ્રમાણે જે ડ્રોન અથવા તો નુકસાન કરી શકે તો તે જગ્યાઓ પરથી પણ જે ગામડાના લોકો છે તેમને ખૂબ જ સિફતતાપૂર્વક
અન્ય જગ્યા ઉપર જે શિફ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે. હાલાકી આજે સમગ્ર માહિતી છે તે સતર્કતા અને સલામતીની હોવાથી સંપૂર્ણ રીતે આપવામાં નથી આવતી, પરંતુ લોકોના જીવને કોઈ નુકસાન ન થાય તેની માટે કેટલીક જગ્યા પર એવિક્યુશન છે તે પણ કરાવવામાં આવી રહ્યું છે. તેની સાથે જ જિલ્લા પ્રશાસન અધિકારીઓ અને તમામ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેની જે સંસ્થાઓ છે તેમને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે. જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય છે તો સ્વાભાવિક છે કે બોર્ડર ઉપર અથવા તો અલગ જગ્યા ઉપર જે સેના છે પોતાનું કામ તો કરી જ રહી હોય છે, પરંતુ બોર્ડરની અંદર એટલે કે રાજ્યની અંદર લોકો સલામત રહે તેની માટે જે પોલીસ છે, NDRF છે, SDRF છે, આ જે તમામ ટીમો છે તેને તૈયાર કરવામાં આવી છે. તેની સાથે જે ફાયર અને જે સેફટીના સાધનો છે તે ખૂબ જ જે સક્ષમ રહે અને જો તાત્કાલિક ધોરણે કોઈ પણ ઘટના થાય તો જે ફાયરની ટીમ, NDRF, SDRFની ટીમ સફળતાથી પહોંચી શકે, સાધનોમાં કોઈ પણ કચાશ ન રહે તે માટેની પણ જે સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે. અને આ જ તમામ મુદ્દાઓનું રિવ્યુ કે જે સૂચનાઓ આપવામાં આવી હતી તેમાં અત્યાર સુધી કેવી પરિસ્થિતિ રહી છે, કેવા પ્રકારે જે તંત્ર છે તે કામ કરી રહ્યું છે તેને લઈને રિવ્યુ ખુદ મુખ્યપ્રધાન છે તે આજે કરવાના છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે ગુજરાત સંપૂર્ણ રીતે સતર્ક છે. ખાસ કરીને બોર્ડર એરિયા ઉપર કોઈ પણ પ્રકારની ગતિવિધિઓને ખાડી શકાય તે માટેના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. અને ખાસ કરીને પાકિસ્તાન સાથેની બોર્ડર એરિયામાં જમ્મુ હોય કે પછી POKમાં બાગ વિસ્તાર હોય, રાજૌરી, રામગઢ, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ત્યાં તમામ રીતે જોવા જઈએ તો અત્યારે સતર્કતાના ભાગરૂપે ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH